ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો આજે આપણે ટેકનિકલ કોમ્યુનિકેશનમાં આપણો જે ફર્સ્ટ પોઈન્ટ છે એ છે ઓરલ કોમ્યુનિકેશન. હવે ઓરલ કોમ્યુનિકેશન એટલે શું? તો કે ઓરલ કોમ્યુનિકેશન ઇમ્પ્લાઇઝ કોમ્યુનિકેશન થ્રુ એ માઉથ. જે આપણા મોઢા વડે જે કોમ્યુનિકેશન થતું હોય એ કોમ્યુનિકેશનને કહેવાય ઓરલ કોમ્યુનિકેશન. It include individual conversation with each other, be it direct conversation or telephonic conversation. Speech, presentation, discussion are all the form of oral communication. ઓરલ કોમ્યુનિકેશન છે એમાં કઈ રીતે તો કે કોઈ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન થયું હોય અથવા તો ડાયરેક્ટ કન્વર્ઝેશન થઈ હોય, કોઈ ટેલિફોનિક કન્વર્ઝેશન થઈ હોય, તો આ બધું છે એ બધાને ઓરલ કોમ્યુનિકેશન કહેવાય. હવે એ સ્પીચ થ્રુ થયું હોય, પ્રેઝન્ટેશન આપ્યું હોય કે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર ડિસ્કશન કર્યું હોય, તો આ બધા જે ફોર્મ છે એ તમારા ઓરલ કોમ્યુનિકેશનના ફોર્મ છે. ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન. હવે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન છે ને એ ઘણી બધી રીતે થઈ શકે. ફોર એન એક્ઝામ્પલ, મીટિંગથી, લેક્ચરથી, કોન્ફરન્સથી, ઇન્ટરવ્યૂથી. ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન ઇઝ સિગ્નિફિકન્ટ સો is to build a rapport and trust. તમારા જે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશનથી શું થશે તો કે એક છે ને તમારા બે પર્સન વચ્ચે વિશ્વાસ છે, ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટ બિલ્ડ થશે, એક સંબંધ ક્રિએટ થશે, એક ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ બિલ્ડ થશે. નેક્સ્ટ ઓરલ કોમ્યુનિકેશનમાં આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, પ્રિન્સિપલ્સ ઓફ ઇફેક્ટિવ ઓરલ કોમ્યુનિકેશન. ઇફેક્ટિવ ઓરલ કોમ્યુનિકેશન કરવું હોય તો એના કયા કયા મેઇન પ્રિન્સિપલ્સ છે એ આપણે જોશું. તો એમાં પ્રિન્સિપલ્સમાં પહેલો જે પ્રિન્સિપલ્સ છે એ છે વેલ પ્લાન્ડ. બિફોર પ્રેઝન્ટિંગ સમથિંગ ધેર શુડ બી એ પ્રોપર પ્લાનિંગ રિગાર્ડિંગ ધ ઓડિયન્સ, ટોપિક ટુ બી ડિલિવર, ટાઈમિંગ એન્ડ અધર ફેક્ટર. સો એ પર્સન મસ્ટ બી એ વેલ પ્રિપેર્ડ ટુ ડિલિવર હિઝ સ્પીચ. તમે જ્યારે ઓરલ કોમ્યુનિકેશન કરો છો, જ્યારે તમે સ્પીચ આપો છો, આ સ્પીચ આપતા પહેલાં તમારે શું કરવાનું છે તો કે તમારે પ્રોપરલી બધી રીતે પ્રિપેર રહેવાનું છે. કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તો કે તમારા ઓડિયન્સ કોણ છે, તમે ટોપિક ડિલિવર કરો છો એનો ટાઈમ શું છે, ટોપિક ડિલિવર કરવો છે એ ટોપિક કયો છે, આ બધા ફેક્ટર છે એ પ્રોપર તમારે અન્ડરસ્ટેન્ડ કરવાના છે. આની ઉપર વર્ક કરી અને પછી તમારે તમારું પ્રેઝન્ટેશન છે એ સ્ટાર્ટ કરવાનું છે. તમારી સ્પીચ છે એ તમે સ્પીચ ડિલિવર કરો છો એ પહેલાં તમારે આ દરેક પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખવા પડશે. તો તમારે શું કરવાનું, વેલ પ્લાન હોવું જોઈએ. નેક્સ્ટ છે ક્લિયર પ્રોનાઉન્સિએશન. પ્રોનાઉન્સિએશન એટલે ઉચ્ચાર. ટુ મેક ઓરલ કોમ્યુનિકેશન, ટુ મેક ઓરલ મેસેજ મીનિંગફુલ ટુ રિસીવર, વર્ડ શુડ બી એ ક્લિયરલી એન્ડ કરેક્ટલી પ્રોનાઉન્સ્ડ. તમે ઓરલ કોમ્યુનિકેશન કરો છો ત્યારે તમારા દરેક વર્ડ છે એ પ્રોપર તમે ક્લીન અને ક્લિયર છે એ તમે પ્રોનાઉન્સ કરતા હોવા જોઈએ. ધેર શુડ નોટ બી એની લેક ઓફ ક્લિયરિટી, અધરવાઇઝ ધ કોમ્યુનિકેશન વુડ બી એ કન્ફ્યુઝ વન. તમારું પ્રોનાઉન્સિએશન જો પ્રોપર નહીં હોય તો શું થશે તો કે ક્લિયરિટી નહીં રહે. તમારી જે ઓડિયન્સ છે એ ઓડિયન્સ તમારો કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ પ્રોપર સમજી શકશે નહીં. મે બી ઘણીવાર એવું પણ થઈ શકે કે તમારી ઓડિયન્સ છે ને એ પોતે કન્ફ્યુઝ થઈ જાય. તમારું કોમ્યુનિકેશન એ ટાઈપનું હોય કે તમારી ઓડિયન્સ છે એ પોતે કન્ફ્યુઝ થઈ જશે. તો આવું થવું જોઈએ નહીં. નેક્સ્ટ છે એ છે બ્રેવિટી. બ્રેવિટી એટલે ટૂંકાણવાળું. ઇફેક્ટિવ ઓરલ કોમ્યુનિકેશન જો તમારે કરવું હોય ને તો તમારું કોમ્યુનિકેશન છે ને એ શોર્ટ એન્ડ સ્વીટ હોવું જોઈએ. એનાથી શું થશે તો કે છે ને તમારી ઓડિયન્સને અમુક ટાઈમ સુધી જ તમે એનું ધ્યાન છે એ તમે રાખી શકશો, ધ્યાન દોરવી શકશો. પછી શું થાય તો કે એને પોતાને કંટાળો આવવા માંડે. તો આવું ન થવું જોઈએ. તમારું જે કોમ્યુનિકેશનમાં જે તમારી સ્પીચ છે, તમારો જે ટોકિંગ ટાઈમ છે એ બહુ લોંગ નથી રાખવાનો, શોર્ટ રાખવાનો છે. Effective oral communication desire that message should be a brief. If the sender took a long time for a talking, his message may not be get attention of the receiver. આ એવું કહે છે કે તમે બ્રીફલી એકદમ બધું સમજાવવા જાશો, તમે વધારે ટાઈમ લેશો તો મે બી એવું પોસિબલ થશે કે તમારા રિસીવર છે એનું એટેન્શન છે એ બીજી તરફ વહી જાય.
રિસીવર મે બી આ વસ્તુ સમજશે નહીં અથવા તો એનું ધ્યાન છે એ કંઈક બીજા રસ્તે વયું જશે. આવું ન થવું જોઈએ. એકદમ લાંબુ વસ્તુ નહીં, શોર્ટ એન્ડ સ્વીટમાં તમારે બધી વસ્તુ કમ્પ્લીટ કરવાની રહેશે. નેક્સ્ટ છે એ છે પ્રિસિઝન. પ્રિસિઝન એટલે ચોકસાઈ. પ્રિસિઝન ઇઝ નીડેડ ટુ મેક ઓરલ કોમ્યુનિકેશન ઇફેક્ટિવ. There should not be any confusion word rather than a message to be delivered should be a specific so that there is no misunderstanding. તમારા જે દરેક મેસેજ છે એ ચોકસાઈ વાળો હોવો જોઈએ. એવું ન થવું જોઈએ કે તમારો મેસેજ છે એ તમારા રિસીવર છે તમારી ઓડિયન્સને કન્ફ્યુઝિંગ કરતો હોય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ જનરેટ કરતો હોય એવો મેસેજ પાસ કરવાનો નથી. તમારે મેસેજના દરેક વર્ડ છે એ પ્રિસિઝન વાળા ચોકસાઈ વાળા હોવા જોઈએ. એનાથી શું થશે તો કે તમારે જે મેસેજ તમારે સેન્ડ કરવો છે એ મેસેજ છે એ તમારા રિસીવર સુધી પ્રોપર પહોંચશે. કન્ફ્યુઝિંગ વાળો જો મેસેજ હશે, તમે મેસેજ જ કન્ફ્યુઝિંગ વાળો પાસ કરશો તો મે બી એવું પોસિબલ બનશે કે તમારા જે રિસીવર છે, તમારી ઓડિયન્સ છે એ પોતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. તમે પોઈન્ટ કંઈક અલગ સમજાવવા માંગતા હોય અને એ સમજે પણ કંઈક અલગ. તો આવું થવું જોઈએ નહીં. નેક્સ્ટ છે નેચરલ વોઇસ. એની સોર્ટ ઓફ અનનેચરલ વોઇસ મે બી ડિસ્ટોર્ટ ધ મેસેજ. નેચરલ વોઇસ કેન ડુ એ લોટ ટુ મેક ઓરલ કોમ્યુનિકેશન ઇફેક્ટિવ. અનનેચરલ વોઇસ એવું છે ને એ જનરલી અવોઇડ કરવાનું. નેચરલ વોઇસથી તમારું ઓરલ કોમ્યુનિકેશન છે એ ઇફેક્ટિવ બનશે, પ્રોપર બનશે. તમારે જે મેસેજ પાસ કરાવવો છે એ તમારા રિસીવર સુધી પ્રોપર પહોંચશે. એટલે નેચરલ વોઇસ છે એ તમારા ઓરલ કોમ્યુનિકેશન માટે ઇફેક્ટિવ રોલ છે એ રોલ પ્લે કરે છે. નેક્સ્ટ છે લોજિકલ સિક્વન્સ. આઈડિયા શુડ બી ઓર્ગેનાઇઝ ઇન સિક્વન્શિયલ વે ટુ મેક ધ મેસેજ કોમ્યુનિકેટિવ એન્ડ એટ્રેક્ટિવ. તમારો તમે જે સ્પીચ આપવાના છો, તમે જે મેસેજ ડિલિવર કરવાના છો તમારા રિસીવર પાસે, તો તમારો જે આઈડિયા છે એ આઈડિયા પ્રોપરલી ઓર્ગેનાઇઝ હોવા જોઈએ. જો આઈડિયા તમારા પ્રોપરલી ઓર્ગેનાઇઝ હશે તો તમારો મેસેજ છે ને એ મેસેજ તમારા રિસીવર સુધી પ્રોપર પહોંચશે અને તમારો રિસીવર છે એને મેસેજમાં થોડોક રસ આવશે, એને થોડુંક એટ્રેક્શન લાગશે, એને તમારા મેસેજમાં થોડોક રસ આવશે. પણ તમારો આઈડિયા તમારો જે છે એ જ પ્રોપર ન હોય, તમે પોતે જ રેડી નથી, તો શું થશે તો કે તમે થોડીક વાર ઓલા પોઈન્ટ ઉપર ડિસ્કસ કરશો, પછી કોઈક બીજો પોઈન્ટ લેશો. તો આવું ન થવું જોઈએ. તમારા દરેક આઈડિયા, તમારા દરેક સ્ટેપ છે એ પ્રોપર હોવા જોઈએ. તો એનાથી તમારું ઓરલ કોમ્યુનિકેશન ઇફેક્ટિવ બનશે. આ નેક્સ્ટ એ જ કે છે અનઓર્ગેનાઇઝ આઈડિયા ડુ નોટ પ્રોવાઈડ ક્લિયર સેન્સ. તમારા આઈડિયા જ જો તમે ઓર્ગેનાઇઝ નહીં કર્યા હોય, તમે આઈડિયા જ તમારા પહેલેથી વેલ સેટ નહીં કર્યા હોય, તો એનાથી શું થાય તો કે ક્લિયર જે સેન્સ કરવાની છે, ક્લિયર જે તમારે કન્ટેન્ટ પાસ કરવાનો છે એ કન્ટેન્ટ તમે પાસ કરી શકશો નહીં. વાઇલ લોજિકલ સિક્વન્સ ઓફ આઈડિયા ગીવ એ ક્લિયર સેન્સ. તમે જો તમારે મેસેજ પ્રોપર અને ક્લિયર સેન્ડ કરવો છે તો તમારા આઈડિયા છે એ કેવા હોવા જોઈએ તો કે આઈડિયા છે એ ઓર્ગેનાઇઝ હોવા જોઈએ. લોજિકલી સિક્વન્સમાં પ્રોપર તમારું દરેક આઈડિયા છે એ સેટ હોવા જોઈએ, તો જ તમે એક મેસેજ છે એ ક્લિયરલી સેન્ડ કરી શકશો. નેક્સ્ટ છે સુટેબલ વર્ડ્સ. વર્ડ હેવ ડિફરન્ટ મિનિંગ ટુ એ ડિફરન્ટ પીપલ ઇન ડિફરન્ટ સિચ્યુએશન ઇન ઓરલ કોમ્યુનિકેશન. ઓરલ કોમ્યુનિકેશન કરતા હોય ત્યારે તમારા વર્ડ છે એ દરેક વર્ડનો મિનિંગ અલગ પીપલે અલગ સિચ્યુએશને અલગ હશે. એ સ્પીકર શુડ યુઝ ધ કોમન સિમ્પલ એન્ડ ફેમિલિયર વર્ડ so that receiver can react to the message without any problem. તમારે છે ને વર્ડ છે ને એ વર્ડ કેવા ધ્યાનમાં રાખવાના તો કે ખાસ કોમન, સિમ્પલ અને ફેમિલિયર હોય એવા વર્ડનો યુઝ કરવાનો છે. ઓરલ કોમ્યુનિકેશન કરતા હોય ત્યારે તમારે કોમન, સિમ્પલ અને ફેમિલિયર વર્ડ હોય એનો યુઝ કરવાનો છે. એનાથી શું થશે તો કે તમારા રિસીવર છે ને એ રિસીવરને એક તો એ વર્ડ બધા પ્રોપર સમજાશે, તમે જે તમારો પોઈન્ટ છે એ પોઈન્ટ એને સમજાશે. જો એને કોઈ પ્રોબ્લેમ હશે તો એ પોતે રિએક્ટ કરી શકશે, અધરવાઇઝ એને પ્રોબ્લેમ હશે તો એને સમજાશે જ નહીં. તમારી કોમ્યુનિકેશન, તમારી જે ટોપિક છે એ જ ખ્યાલ નહીં આવે.
તો આવું ન થવું જોઈએ. તમારે તમારો જે મેસેજ છે, તમારું જે વર્ડ છે, એ વર્ડ એકદમ કોમન, સિમ્પલ અને ફેમિલિયર હોવા જોઈએ, જેનાથી રિસીવર છે એ પોતે તમારા મેસેજ ઉપર રિએક્ટ કરી શકે, કોઈ પણ પ્રોબ્લેમ વગર ઈ પોતે રિએક્ટ કરી શકે એવા ટાઈપના વર્ડ યુઝ કરવાના રહેશે. નેક્સ્ટ છે એ છે કર્ટિયસ. કર્ટિયસ એટલે નમ્ર. કર્ટસી કોસ્ટ નથિંગ બટ કેન અર્ન મેની થિંગ. હવે છે ને તમે તમારામાં વિવેક અને વિનય હોય ને તો એ વિવેક છે એ ક્યાંયથી આપણે ખરીદવા જવાનો નથી, પણ જો તમારામાં વિવેક હોય તો તમે અર્ન ઘણું બધું કરી શકો, અર્ન મેની થિંગ કરી શકો. સો એ સ્પીકર શુડ બી એ કર્ટિયસ while એડ્રેસિંગ લિસનર. તમે જ્યારે લિસનર સાથે કોમ્યુનિકેશન કરતા હોય ત્યારે લિસનરને એકદમ નમ્રતાથી, વિવેકથી એની સાથે છે ને કોમ્યુનિકેશન સ્ટાર્ટ કરવાનું છે. ઇટ હેલ્પ ક્રિએટ ગુડ ઇમ્પ્રેશન ઇન ધ માઇન્ડ ઓફ લિસનર રિગાર્ડિંગ ધ સ્પીકર. હવે આ કર્ટસીથી શું ફાયદો થશે તો કે તમારા જે લિસનર છે ને એ લિસનરના મગજમાં તમારી એક સારામાં સારી ઇમેજ ક્રિએટ થશે, એક સારી ઇમ્પ્રેશન ક્રિએટ થશે કે નહીં આ વ્યક્તિ વ્યવસ્થિત છે. પછી તમે કોઈ મેસેજ ડિલિવર કરો છો તો એમાં એને 10% રસ હશે તો ભલે, પણ એ સાંભળશે તો ખરા જ તમારો મેસેજ. મે બી એ પ્રોપર સાંભળશે તો એમાં એને ધીરે ધીરે એ પોતે ઇન્વોલ્વ થશે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. નેક્સ્ટ છે એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન. ઇટ ઇઝ અનધર પ્રિન્સિપલ ટુ મેક ઓરલ કમ્યુનિકેશન ઇફેક્ટિવ. ઓરલ કમ્યુનિકેશન ઇફેક્ટિવ બનાવવા માટેનો આ એક અલગથી એક પ્રિન્સિપલ છે. A speaker should deliver his speech in very nice and sweet language so that receiver is attent to take a part in communication. Attract to take a part in the communication. આ શું કહે છે તો કે સ્પીકર છે ને એ જ્યારે એ પોતાની સ્પીચ ડિલિવર કરતો હોય ને ત્યારે એની લેંગ્વેજ કેવી હોવી જોઈએ તો કે એની લેંગ્વેજ નાઇસ અને સ્વીટ હોવી જોઈએ. એનાથી શું થશે તો કે રિસીવરને તમારી સ્પીચમાં થોડુંક એટ્રેક્શન થશે. રિસીવર છે એ ઓટોમેટિક તમારા કોમ્યુનિકેશનમાં પોતે છે એ ભાગ લેશે, પોતે એક પાર્ટ લેશે, એટલે ઓટોમેટિક એનું ધ્યાન છે એ તમારા પોઈન્ટ ઉપર આવી જશે જો લેંગ્વેજ છે એ નાઇસ અને સ્વીટ અને પ્રોપર હશે તો. નેક્સ્ટ છે અવોઇડ ઇમોશન્સ. સ્પીકર મસ્ટ કંટ્રોલ હિઝ ઇમોશન ટુ મેક ઓરલ કમ્યુનિકેશન ઇફેક્ટિવ. જો તમે ઇમોશન ઉપર કંટ્રોલ નહીં કરો તો શું થશે તો કે એ લખ્યું છે ટુ મચ ઇમોશન વિલ ટેક એ સ્પીકર અવે ફ્રોમ ધેર મેઇન સબ્જેક્ટ. ઘણીવાર એવું પોસિબલ છે કે તમારો સ્પીકર છે એ સ્પીકર એટલો બધો ઇમોશનમાં આવી ગયો હોય તો શું થશે તો કે એ પોતાનો સબ્જેક્ટ છે ને એ મેઇન સબ્જેક્ટથી કંઈક બીજા સબ્જેક્ટ ઉપર ટ્રાન્સફર થઈ જાય. એવું પોસિબલ બને કે એ એટલો ઇમોશનમાં આવી ગયો હોય કે એ પોતાના સબ્જેક્ટ જ ઘણીવાર ભૂલી જાય અથવા તો મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહેતા જ ભૂલી જાય. તો જ્યારે તમે ઓરલ કોમ્યુનિકેશન કરો ત્યારે તમારા ઇમોશન છે ને એને કંટ્રોલ કરવાના છે. પોસિબલ હોય તો અવોઇડિંગ જ કરવાના છે, પણ અવોઇડિંગ જો સાવ ન થાય તો એને કંટ્રોલ કરવાના છે. કંટ્રોલ કરશો તો તમારા મેઇન સબ્જેક્ટથી તમે તમારો પોઈન્ટ છે એ તમે પ્રોપરલી કન્ટેન્ટ ડિલિવર કરી શકશો રિસીવર સુધી. પણ જો ટુ મચ ઇમોશન હશે તો મે બી તમારો સબ્જેક્ટ કંઈક સાઈડમાં રહી જશે ને તમે કંઈક બીજી ડિસ્કશન ઉપર આવી જશો, મે બી એવું કંઈક થઈ શકે. નેક્સ્ટ અને લાસ્ટ છે એ છે એમ્ફરસાઇઝ. The speaker must be knowledgeable regarding the portion of the speech where he should give emphasis. સ્પીકર છે ને એને જે સ્પીચ આપવાની છે એ સ્પીચનું એને પોતાને નોલેજ હોવું જોઈએ. જો એને પોતાને નોલેજ હશે તો એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર એમ્ફરસાઇઝ કરી શકશે, એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર પોતે ભાર આપી શકશે. તો એના માટે પહેલાં સ્પીકરને આખો પોઈન્ટ ખ્યાલ હોવો જોઈએ. જે પોતે આખો પોઈન્ટ કન્ટેન્ટ ડિલિવર કરે છે ઓડિયન્સ સુધી, તો પહેલાં તમારા જે સ્પીકર છે એને આખા પોઈન્ટની પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ, તો જ એ એમ્ફરસાઇઝ કરી શકશે. ગિવિંગ એમ્ફરસાઇઝ ઓન રિસ્પેક્ટિવ પોઈન્ટ will help draw attention of the audience
આનાથી શું થશે, એમ્ફરસાઇઝ આપશો ને એટલે કોઈ પણ પોઈન્ટ ઉપર તમે એમ્ફરસાઇઝ આપ્યું હશે ને એટલે ઓટોમેટિક તમારા ઓડિયન્સનું જે ધ્યાન છે એ ધ્યાન એ પોઈન્ટ ઉપર આવી જશે. આનાથી શું થશે, તો એક તો છે ને તમને ઓડિયન્સનું અટેન્શન મળશે. તમારી ઓડિયન્સ છે એ પૂરેપૂરી ઓડિયન્સ છે એ તમારા ટોપિકને સાંભળશે જો તમે એમ્ફરસાઇઝ આપી હશે તો. એમ્ફરસાઇઝ ક્યારે આપી શકો કે જ્યારે તમને આખા પોઈન્ટ ઉપર ખ્યાલ હોય તો. Beside objective information, capacity of the listener, interesting language and proper fluency should be considered also as a principle to oral communication. ઓરલ કોમ્યુનિકેશનમાં બીજું શું છે તો કે ઇન્ટરેસ્ટિંગ લેંગ્વેજ યુઝ કરવાની, લિસનરની કેપેસિટી ખ્યાલ હોવી જોઈએ, તમારા જે પોઈન્ટ છે એની પ્રોપર ઇન્ફોર્મેશન હોવી જોઈએ, પ્રોપરલી તમે જે સ્પીચ આપો છો એ ડિલિવર થવી જોઈએ. તો આ બધા પોઈન્ટ છે એ તમારા ઓરલ કોમ્યુનિકેશનના પ્રિન્સિપલ્સ છે. તો આ જે હતા એ તમારા ઓરલ કોમ્યુનિકેશનના અલગ અલગ પ્રિન્સિપલ્સ હતા.